રાધા શું વિચારે છે? ક્રિશને યાદ કરે છે? એ પણ તને બહુ જ યાદ કરતો હશે. એને ખબર હશે કે તારે પણ નવરાત્રીના ઉપવાસ ચાલી રહ્યા છે. હા, એને જ્યારે ખબર પડી ને કે આપણે બધા નવરાત્રી આટલી ધૂમધામથી ઉજવી રહ્યા છીએ તો એ પણ બહુ ખુશ થયો. અને આપણા બધાની જેમ એ પણ આપણને બહુ મિસ કરે છે. ચાલો, સારી વાત છે. અરે હા ભાભી, હર્ષભાઈએ બધા મંડપવાળાઓ માટે છાશ બનાવવાનું કહ્યું છે. ઠીક છે, હું હમણાં જ બનાવી દઉં છું. હા ભાભી બોલો. સોરી તમને ડિસ્ટર્બ કર્યા. ના ના ભાભી, એવું કંઈ નથી. હું બસ કરિયાણાવાળાને ઓર્ડર આપીને જ આવતો હતો. હું ગઈકાલ રાતથી મીતાફોઈને જોઈ રહી છું કે સતત કોઈ વિચારોમાં હોય ને એવું લાગે છે. હા, મેં પણ ઓબ્ઝર્વ તો કર્યું ભાભી. ના કે કોઈ પ્લાનિંગ તો નહીં કરતા હોય ને? બની શકે છે ભાભી. ગઈકાલે જે મેં ભૂલ કરી એના લીધે એ અકળાયેલા તો છે. સવારે જ્યારે હું નીકળ્યો ત્યારે મેં એમને ગુડ મોર્નિંગ કહ્યું, પણ મારી સાથે સરખી રીતે વાત ના કરી એમણે. ગઈકાલ માટે તમારા પરનો ગુસ્સો વ્યાજબી છે. હવે આપણે સાવધ રહેવું પડશે. અત્યારે મીતાફોઈ બહાર શોપિંગ માટે ગયા છે અને મને લાગે છે કે કિયારાને મળશે. બસ કે બંને મળીને કોઈ ખીચડી ના પકવે ને તો સારું. ભાભી, આપણે જેમ નક્કી કર્યું છે ને એમ મીતાફોઈને ખુલ્લું મેદાન આપીશું. અને હા, રાજુભાઈ અને શંભુ કાકાને એમના પર નજર રાખવા કહીશું. આઠમના હવનમાં ઘણા બધા મહેમાનો હશે, ત્યારે એ લોકો કંઈ પણ કરી શકે છે. પોસિબલ તો છે ભાભી. હું પ્રતિકભાઈને પણ કહી દઉં છું કે કિયારાની હિલચાલ પર નજર રાખે. ઠીક છે ભાભી, હું પણ મારી રીતે બંનેનું ફોલોઅપ લઈ લઉં છું. તમે ચિંતા ના કરતા. ઓકે, તમે પણ સાવધ રહેજો. કાલની ઘટના પછી તમને પણ નુકસાન પહોંચાડી શકે છે. ઠીક છે ભાભી. રાધા ભાભીનો ફોન? હા બોલો ભાભી. કિયારા હજી ઘરમાં જ છે? હા. ઠીક છે, મારી વાત ધ્યાનથી સાંભળો. ઠીક છે, સમજી ગયો. કિયારા આવી રહી છે, હું ફોન મૂકું છું. ઠીક છે, તમે તમારું લાઈવ લોકેશન શૌર્યભાઈને મોકલી દેજો. ઠીક છે. હા, આજે ફરાળમાં શું બનાવવાનું છે? સાબુદાણાની ખીચડી કે મોરીઓ? હું આવતી વખતે દહીં લેતો આવીશ. ભાભીને ફરાળ માટેનું કહેતા હતા? હા, દરરોજ મને પૂછે છે જમવામાં શું બનાવું, અને બનાવશે તો એ જ જે એણે નક્કી કર્યું હોય. બધી પત્નીઓનું આવું જ હોય છે. ખબર નહીં, મારી તો આવી જ છે. બોલો, ક્યાં જવાનું છે મેડમ? તમે ગાડી તો કાઢો, હું લોકેશન શેર કરું છું. ઓકે મેડમ. ખરેખર હા, મંડપ બહુ જ સરસ બંધાયો છે. હા, ને વચ્ચોવચ્ચ જે ઝુમર લગાવ્યું છે ને એના લીધે તો આખું ગેટઅપ જ અલગ લાગે છે. હા, અરે આવનાર બધા જ મહેમાન ખુશ થઈ જશે અને બધા જ કહેશે કે આવો નવચંડી યજ્ઞ તો અમે ક્યાંય નથી જોયો. માતાજીએ અમને આટલું બધું આપ્યું છે તો પછી એમના કામમાં કચાશ શું કામ રાખવાની? અરે હા ઉર્મિલાબેન, આ બધામાં તમને એક વાત કહેવાની તો રહી ગઈ. કઈ વાત? પ્લીઝ તમે ખોટું નહીં લગાડતા, પણ તમને પૂછ્યા વગર અમે બંને એક ડિસિઝન લીધું છે. ડિસિઝન તમે બંનેવે લીધું છે તો બરાબર જ હશે, પણ એ શું છે હું જાણી શકું છું? વાત એમ છે ને ઉર્મિલાબેન કે હવે આપણા બધાની ઉંમર થઈ ગઈ છે. જુવાનીમાં મહેનત કરીને બધું ઊભું તો કર્યું, પણ હવે જતી ઉંમરે આ બધું સંભાળવાનું ખૂબ અઘરું થઈ ગયું છે. હા, એટલે જ તો હું મારી સાથે સાથે મારા દીકરાઓને પણ ટ્રેન કરતી ગઈ અને હવે મારા દીકરાઓ પોતાની રીતે બિઝનેસ કરવા માટે સક્ષમ છે. તમારી વાત સાચી છે, મારે પણ એવું જ કરવું જોઈતું હતું, પણ તમે તો જાણો છો રાધા મારી સગી દીકરી છે એ હમણાં 2 વર્ષ પહેલા ખબર પડી.
ત્યાર પછી એના જીવનમાં એક પછી એક પ્રોબ્લેમ આવતા ગયા, એટલે એવો કોઈ સમય ના મળ્યો. હા, એટલે રાધાના પપ્પાએ નક્કી કર્યું છે કે એમનો બધો જ બિઝનેસ રાધાના નામે કરીને રિટાયર્ડ થઈ જશે. ને આમ પણ અમારા પછી બધું રાધાનું જ છે ને. અરે પણ અરે સૌથી પહેલા તો અમે કૃષ્ણ નામે જ કરવાનું નક્કી કર્યું હતું. હા, અમે એમને પૂછ્યું પણ હતું, પણ એ તૈયાર નથી. એટલે જ પછી અમે રાધાના નામે કરવાનું નક્કી કર્યું. રશ્મિબેન, રાજેશભાઈએ ખૂબ મહેનત કરીને આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે, એટલે તમારી સંપત્તિ તમારે કોને સોંપવી એનો સંપૂર્ણ અધિકાર તમારો છે. એમાં હું કંઈ ના કહી શકું. તો તમે અમારા ડિસિઝન સાથે સહમત છો ને? રાજેશભાઈ, દીકરી તમારી, સંપત્તિ તમારી, એટલે નિર્ણય પણ પૂરેપૂરો તમારો જ હોવો જોઈએ. તમે કોઈ પણ નિર્ણય લો, એમાં મને કોઈ જ વાંધો નથી. મેડમ, અહીંયા નજીકમાં એક મોબાઈલની શોપ છે. હું મારો મોબાઈલ ત્યાં બતાવતો આવું. ઠીક છે, વહેલા આવજો. હા. હવે કેમ છે મિલીની તબિયત? એને સારું છે, પણ તાપ બહુ છે ને એટલે જાણી જોઈને નથી લાવી. એ સારું કર્યું. બાય ધ વે, આઠમની તૈયારી કેવી ચાલે છે? આરપીના ઘરમાં પ્રસંગ હોય એટલે કોઈ વાતમાં જોવું ના પડે. પણ ફિયા, મને ખબર છે તું શું પૂછીશ. બધું વિચાર કરીને જ આવી છું. રિયલી ફિયા? યસ, દુર્ગાષ્ટમીના દિવસે ઘણા બધા મહેમાનો આવવાના છે, એટલે આંગણામાં મોટો મંડપ બાંધ્યો છે. એ મંડપની શોભા વધારવા માટે એક ઝુમ્મર લગાડ્યું છે. એ ઝુમ્મર એટલું બધું હેવી છે, એ જોઈને મારા મગજમાં એક પ્લાન આવ્યો છે. આવતીકાલે નવચંડી યજ્ઞ છે, ઘણા બધા મહેમાનો ઘરમાં હશે. આરપીએ મહાઆરતી ને ભંડારો પણ રાખ્યો છે. જ્યારે રાધાએ ઝુમ્મર નીચે આવશે ત્યારે આપણા માણસો એ ઝુમ્મર નીચે પાડશે. આટલું મોટું ઝુમ્મર રાધા પર પડશે એટલે રાધા ત્યાં ને ત્યાં પતી જશે, અને લોકોને એવું લાગશે કે રાધાનું અકસ્માતમાં મોત થયું. તારી અને ક્રિશની વચ્ચે રાધા નામનો કાંટો કાયમ માટે દૂર થઈ જશે. ઓ માય ગોડ, એક્સલન્ટ આઈડિયા ફિયા. હું આ મસ્તી જ તને મારી ગુરુ નથી કહેતી, આવું તો ફક્ત તું જ વિચારી શકે. પણ ફિયા, બધી વ્યવસ્થા તો તે બીજાને સોંપી છે, તો પછી આ કેવી રીતે થશે? એ બે માણસો તારે અરેન્જ કરવાના છે જે મંડપ વાળામાં ભળી જાય. ડોન્ટ વરી ફિયા, એ તું મારી પર છોડી દે, એનો બંદોબસ્ત કરી દઈશ. ગુડ. હવે સાંભળ, ઓકે, હું સમજી ગઈ. એક્સલન્ટ આઈડિયા છે ફિયા. તારા કહેવા પ્રમાણે રાધાનું જાહેરમાં મોત પણ થશે અને આપણી પર કોઈ ડાઉટ કરે એને 0% પણ ચાન્સ નથી. બસ હવે પ્રાર્થના કર કે મેં જે વિચાર્યું છે ને એવું થાય. 100% થશે ફિયા. પણ મારી એક ઈચ્છા છે. શું ઈચ્છા છે? મારે રાધાને મારી આંખો સામે મરતા જોવી છે. અઘરું છે, એ ઘરના લોકો તને ઇન્વાઇટ નહીં કરે. ભલે ઇન્વાઇટ ના કરે, મહાઆરતીમાં અને ભંડારામાં તો કોઈ પણ ભક્ત આવી જ શકે છે ને. એ હું મારી રીતે જોઈ લઈશ. આપણે જે રીતે પ્લાન બનાવ્યો છે ને એ રીતે એક્ઝિક્યુટ કરીશું. આરપીને આ નવરાત્રી યાદગાર બનાવી છે ને, એ હું બનાવી દઈશ. આ નવરાત્રીમાં માતાજીની સામે આપણે રાધાની બલિ ચડાવીશું. બંને આટલા હસી કેમ રહ્યા છે? રાધા ભાભીની શંકા સાચી લાગે છે. કંઈક અચૂકતું થવાનું હોય એવા અંધાર વર્તાઈ રહ્યા છે. યસ, મેં જ્યારે દૂરથી જોયું ને ત્યારે મને લાગ્યું જ કે આ લોકો કંઈક તો ભયંકર પ્લાન કરી રહ્યા છે. હે ભગવાન, તારા પર આટલું મોટું ઝુમર પાડવાનું વિચારી રહ્યા છે આ લોકો? હા હા, મેં જોયું છે. ઝુમર બહુ મોટું છે અને જો ઝુમર એક કોઈ માણસ પર પડે ને તો જીવતું ના રહે. છી, કિયાર અને મિતા આટલી હલકી કક્ષાની વિચારસરણી ધરાવે છે. અરે પોતાના સગા ભાઈની દીકરીને મારવાનું મન કેવી રીતના થતું હશે?
મને તો એવું થાય છે કે આટલા ખરાબ વિચારો એના મગજમાં આવતા ક્યાંથી હશે. દાદા મને એ નથી સમજાતું કે તે મીતાભાઈનું શું બગાડ્યું છે. એ સવાલનો જવાબ તો અમે પણ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રાધા, તારા પપ્પાએ મીતાભાઈ માટે બહુ કર્યું છે. આજના જમાનામાં કોઈ ભાઈ પોતાની બહેન માટે નથી કરતો, તે છતાં તને મારવાનું વિચારે છે. એની તારા પપ્પા સાથે કોઈ અંગત દુશ્મની છે કે શું? એ તો નથી ખબર કાકા, પણ આપણે જેવી રીતે એમનો ખાવામાં ઝેર નાખવા વાળો પ્લાન ફેલ કર્યો હતો, એવી જ રીતે આ પ્લાન પણ ફેલ કરવાનો છે. તું ચિંતા ના કરીશ બેટા, જરૂર પડે અમે તારા માટે જીવ આપી દઈશું, પણ તને કાંઈ નહીં થવા દઈએ. ઓ તો હવે મને ધોળી બિલાડીનો પ્લાન સમજાયો. એ મને તે દિવસે કોરો ચેક એટલા માટે આપવા માંગતી હતી કે જેથી કરીને અમે ત્યાં રસોઈ કરવા જઈએ, અને અહીંયા તું અને સૂર્ય બંને એકલા પડી જાઓ, અને જેથી એ એની મેલી મુરાદ પૂરી કરી શકે. પણ એને એ નથી ખબર કે રાધા માટે પૈસા નહીં, અમે આખી જિંદગી કુરબાન કરી શકીએ છીએ. એ અમને ઓળખતી નથી. બસ આપણે કોઈએ મરવાની વાત નથી કરવી, આપણે બધાએ સલામત રહેવાનું છે, અને દુર્ગાષ્ટમીનો આ હવન સરસ રીતે પાર પાડવાનો છે. તો બધા તૈયાર છો ને? તમારે મારું એક કામ કરવાનું છે. મેડમ પૈસા મળશે ને, ગમે તે કામ કરવા તૈયાર છે. કોઈને મારવાના હશે તો પણ મારી નાખીશું. એ જ કરવાનું છે. કેટલા લોકોને મારવાના છે? એક. શૂટ કરવાનો છે કે ગાડીથી ઉડાવી દેવાનો છે? ના ના, આપણે એવું કંઈ નથી કરવાનું જેથી આપણું નામ વચ્ચે આવે. તો કેવી રીતે પટાવવાનો છે? હું તમને લોકોને સમજાવું છું, મારી વાત ધ્યાનથી સાંભળો. સમજી ગયા? ઠીક છે મેડમ. કોઈ ડાઉટ તો નથી ને? ના મેડમ. કેટલા પૈસા આપશો? તમે કહો. 5 લાખ. ડન. કોને ઉડાવવાનો છે એના એડ્રેસ અને ફોટો તો આપો મેડમ. હા, જેને મારવાની છે એનો ફોટો અને એડ્રેસ તમને મોકલી આપું છું, તમે ત્યાં પહોંચી જાઓ. પણ હા, એક વાત યાદ રાખજો, કોઈને જરા સરખી પણ શંકા ના જવી જોઈએ કે તમે લોકો મારા માણસ છો. સમજ્યા? ઠીક છે. હેલો મેડમ, એડવાન્સ તો આપણે જાઓ. ઓપ હા, સોરી. જો તમે લોકોએ મારું કામ બરાબર રીતે કર્યું ને તો તમે જેટલા માંગ્યા છે ને એના કરતાં પણ વધારે પૈસા આપીશ. તો સમજો કામ થઈ ગયું. ગુડ. આઈ લાઈક ધીસ કોન્ફિડન્સ. ફોટો અને એડ્રેસ તમને મોકલી આપું છું. હવે તમે લોકો નીકળો. હા. ગણતરીના કલાકો રહ્યા છે તારી પાસે રાધા. જે કોઈ બાકી રહેલા સપના હોય ને એ પૂરા કરી લે. તો મને લાગે છે બીજા 2 માણસ જોઈશે તો જ આ ઝુમ્મર ઉપર લાગી શકશે. ધ્યાન રાખજો. વોચમેન બેઠો છે. કઈ વાંધો નહીં, જોઈ લઈશું. કોનું કામ છે? મંડપના કામ માટે સાહેબે બોલાવ્યા છે. ઠીક છે, જાઓ. આરપી સરનું ઘર આ જ છે ને? હા. તમે? અમને શેઠે મોકલ્યા છે, ઝુમર ચડાવવાનું છે ને એટલે. સારું થયું તમે સમયસર આવી ગયા. હમણાં તમારા શેઠને જ ફોન કરવાનો હતો. આવો ભાઈ, આ બીજા 2 જણ આવી ગયા છે, તો હવે આ ઝુમ્મર ઉપર ચડી જશે.
એ લોકોને પૈસા આપીને મોકલ્યા તો છે, પણ એ લોકો પહોંચ્યા હશે કે નહીં. એક કામ કરું છું, ફિયાને પૂછી જો. અરે વાહ, થોટ ઓફ ડેવિલ અને ડેવિલનો જ ફોન આવ્યો. યસ પિયા, તું માણસો મોકલવાની હતી, શું થયું એનું? હું તને એ જ પૂછવા માટે મેસેજ કરતી હતી કે મારા મોકલેલા માણસો આવ્યા છે કે નહીં. મને ક્યાંથી ખબર હોય? બહાર ઘણા બધા માણસો કામ કરે છે. હવે તારા માણસો કયા મને કેવી રીતે ખબર પડે? મેં એ લોકોને તારું નામ કહ્યું છે અને તારો ફોટો પણ બતાવ્યો છે. તું બહાર જઈશ ને એટલે એ લોકો તને ઓળખી જશે. તે લોકોને બરાબર સમજાવી દીધું છે ને કે શું કરવાનું છે. બધું એમના ભરોસે છે. તું કે હું કંઈ નહીં કરી શકીએ. હા ફિયા, તું ચિંતા ના કરીશ, મેં એ લોકોને બરાબર રીતે સમજાવી દીધા છે. પણ આપણે રિસ્ક નથી લેવું. આપણે એક કામ કરીએ, રાત્રે બધા સૂઈ જાય ને તો એકવાર ટ્રાયલ લઈ લઈશું. પણ ત્યાં વોચમેન હશે ને? એનો બંદોબસ્ત તું કરી નાખીશ, તું ટેન્શન ના લઈશ. ઠીક છે. હવે તું ફોન મૂક એટલે હું બહાર જઈને જોઉં કે તારા માણસો આવ્યા છે કે નહીં. ઠીક છે. ઘરના બધા કામ કરી રહ્યા છે, મને કોઈ કામ જ નથી કરવા દેતું. સવારથી કહે છે તે કંઈ ખાધું, તે કંઈ ખાધું, તું આરામ કરજા. હા, પણ હવે હું ઠીક છું. એવું તને લાગે છે, તને હજી આરામની જરૂર છે. પણ મને હવે એ કહો, કાલ માટે તમારો શું પ્લાન છે અને મારે શું કરવાનું છે? તારે કંઈ જ નથી કરવાનું, એ હું બધું જોઈ લઈશ. તું ખાઈ પીને આરામ કર, હું હમણાં આવું. મમ્મી પણ ખરા છે, દર વખતે સસ્પેન્સ રાખે છે. ખબર નહીં એમને શું મજા આવે છે. અરે આ કોના માટે લઈ જાય છે? નીચે મંડપવાળાઓ આવ્યા છે ને એમના માટે. આમ પણ હું બહાર જ જતી હતી મંડપવાળાનું કામ કેવું ચાલે છે જોવા માટે. લાવ હું લેતી જાઉં. અરે તમે શું કામ તકલીફ લો છો, હું લઈ જાઉં છું. એમાં વળી તકલીફ છે નહીં. તું સવારથી કામ કરે છે, થાકી ગઈ હોઈશ, થોડો આરામ કર. લાવ. ગઈકાલ રાતથી મીતાફોઈ ટેન્શનમાં હતા. અને જેવું મને મારવાનો પ્લાન બનાવી લીધો એટલે અચાનક જ એમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. પણ તમે ગમે એટલા પ્લાન કરી લો મને મારવાના, આટલી સહેલાઈથી તમે મને મારી નહીં શકો, કારણ કે મારા પર માતાજીની છત્રછાયા છે. અરે વાહ હર્ષ, આટલા વહેલા મંડપ લાગી ગયો, ઝુમ્મર પણ લાગી ગયું. બહુ જ સરસ લાગે છે. આ ઝુમ્મરના લીધે તો આખો ગેટઅપ જ બદલાઈ ગયો. હા ભાઈ, મંડપનું કામ તો ઇઝીલી પતી ગયું હતું, પણ આ ઝુમ્મર કેમ કરીને લગાવ્યું છે ને એ તો અમારું મન જ જાણે છે, નહીં? ટફ તો હતું જ. આટલું હેવી ઝુમ્મર લગાવવું કંઈ સહેલું છે? એ તો સારું થયું ને સમયસર આ બે જણા આવી ગયા. એ લોકોને કારણે જ આ ઝુમ્મર લાગ્યું હોય ને એમ કહી શકાય. પરફેક્ટ ટાઈમે શરબત લઈને આવ્યો છું. બધા જ બહુ થાકી ગયા છે. રાતમાં હોય તો ઠંડકમાં ફટાફટ લાગી જાય છે, પણ સૂરજ માથે ચડે એટલે થાકી જવાય છે. હા એ તો બરાબર છે, પણ એમાં શું છે, આવતીકાલે સવારમાં હવન છે એટલે રાતનું રેસ્ટ ના લીધી. હા બરાબર છે. પહેલા બધા લીંબુ શરબત પી લો, પછી જતી વખતે ફરાળ કરીને જ જજો. આજે રાતના આનો ટ્રાયલ લેવો પડશે. અડધી રાત્રે પહોંચી જજો. મીકાફોઈ આ બે જણા સાથે શું વાત કરી રહ્યા છે? ક્યાં કઈ એના માણસો તો નથી ને? બોલો અંબે માતની જય. તમે હમણાં સુધી મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. હવે એટલી મહેરબાની કરો કે ઉર્મિલાબેને ગુમાવેલી સંપત્તિ, ગુમાવેલો રુતબો
એમને પાછો મળે. નાણાવટી પરિવારનો જે કેસ ચાલી રહ્યો છે એમાં એ જીતી જાય અને એમના હકનું એમને પાછું મળે. એમના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એટલી તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું. પપ્પા સાચા છે કે મીતાફોઈ? પપ્પાને સાંભળ્યા પછી તો એવું જરાય નથી લાગતું કે એમણે મીતાફોઈ સાથે કંઈ ખોટું કર્યું હોય.